સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાનો વિરોધ. આજની પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂવિકાસને ડાયવર્ટ રીરૂટ કરવાના કામ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. સભામાં તેમણે જણાવ્યું હતું કે રીરૂટના નામે કોઈ પણ નદી હોય તેને ડાયવર્ટ કરી શકાય નહીં. આના કારણે નવા વિસ્તારો જ્યાં પાણી નથી ભરાતું ત્યાં પણ પાણી ભરાશે અને જેથી આ કામ મુદ્દે અમારો શરૂથી વિરોધ કરાયો છે અને આ મુદ્દે અમે હાઈકોર્ટ સુધી જઈશું. ભૂખીકાસ એ વર્ષો જૂનો સળગતો પ્રશ્ન છે. આની અંદર ભૂખી એ નેચરલ નદી હતી અને આ નદીને નાળા બનાવી દેવાનું કામ 1995 પછી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું પછીથી થયું. ભૂખીકાસનો સળગતો પ્રશ્નની સચિવાલય બ્લોક નંબર 12માં પણ 1999માં એની મિટિંગ મળેલી હતી. એ મિટિંગમાં પણ જે પણ કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા એનું આજ દિન સુધી આ લોકોના શાસનની અંદર એ કામગીરી એ દિશામાં થઈ જ નથી. ભૂખીકાસનું જે અત્યારે રીરૂટનું કામ લઈ આવ્યા છે એનો વિરોધ પહેલા દિવસથી મેં કર્યો છે. હાઈકોર્ટમાં જવાની છું, તૈયારી કરી લીધેલી છે અને એટલા માટે કરી છે કે રીરૂટના નામે તમે કોઈ પણ નદી હોય એને તમે ડાયવર્ઝન ના કરી શકો. બીજું કે નેવાના પાણી મોભે ચડાવવાની બરાબર આ કામ છે. પોતે ચેરમેન જ એવું કહે છે કે ભાઈ તમારો ભાગ 4 ફૂટ ઊંચો છે એટલે તમારી બાજુ આ પાણી આવવાનું જ નથી. તો અમારો ભાગ 4 ફૂટ ઊંચો છે તો તમારે 40 કરોડ રૂપિયાના બનેલા રોડ તોડીને 40 કરોડ પ્લસ GST 46 કરોડનું આ રીરૂટનું કામ અને પ્લસ પછી 30 કરોડના નવા રોડ બનાવવાનું જે રોડ તૂટે એને નવા બનાવવાનું કામ તમે કેમ? મેં સભામાં કીધું છે કે પ્રજાએ તમને 5 વર્ષનું લાઇસન્સ આપ્યું, એમાં 2.5 વર્ષ તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે લાઇસન્સ લઈને બેઠા છો એટલે આપણને એ સર્ટિફિકેટ નથી આપી દીધું કે તમે લોકોના રૂપિયા તિજોરીની ચાવી તમારી પાસે છે એટલે લૂંટો. ક્યાંથી ક્યાં બનશે આ લોકોએ કામ જે લીધું છે એ સમા કેનાલ અમારી ત્યાંથી વસુ પાર્ક થઈને અમારા વોર્ડમાં આવે છે. આ વોર્ડ નંબર 2 છે. એ સમા કેનાલવાળો રોડ પણ બની ગયેલો છે, નવો જ છે. ત્યાંથી એ અમારા ત્યાં વોર્ડ નંબર 1માં વેદાથી લઈને છાણી જકાત નાકા નવાયાર્ડ નાળા કલાસવાના નાળાથી લઈને એ લોકો જે જોડવાના છે નિજામપુરા સ્મશાન પાસે. તો આ નિજામપુરા સ્મશાન પાસે આપ સૌ સાક્ષી છો, ગયા વર્ષે પૂર આવ્યું તો લોકોના ઘરમાં 2 ફૂટ પાણી હતું. કારણ કે એ ભાગ તમે આવીને જોશો ને તો એ ભાગ સાવ નીચે છે, 4 ફૂટ નીચો ભાગ છે. આગળ અમારું લાલપુરા ગામ આવે છે, આગળ શંકરવાડીથી લઈને પંડ્યા બ્રિજ, સરદારનગર, નિજામપુરા, પેન્શનપુરા આ તમામ લો લેવલના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર આ પાણી ફરી વળવાનું. બીજી વાત એ છે કે તમે આ જ્યારે કામ લઈને આવ્યા તો તમે અભ્યાસ વગરનું કામ લઈને આવ્યા છો. તમારે હકીકતમાં નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ એની 2016ની અંદર કોંગ્રેસના 14, RSPના 4, 18 અને 33 મત ભાજપના એમ કરી બહુમતીથી નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ આ લોકોએ મંજૂર કર્યું. ખાલી નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ કર્યું છે. પાછળથી રિવાઇઝ રજા ચિઠ્ઠી એ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેરે ટ્રાન્સપોર્ટ હબની ઉપર બાંધકામની જે ડાયરેક્ટ ના થઈ શકે, સમગ્ર સભામાં આવવું પડે. ફ્યુચરિસ્ટિકના કાર્યપાલક ઇજનેરે ટાઉન પ્લાનિંગમાંથી 2017માં જે બાંધકામની પરમિશન લીધી છે. અત્યારે હાલમાં તમે જુઓ મોટા ત્યાં જુડીઓ બની ગયું, મોટા ફ્લેટ બની ગયા. જે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ ખાલી નામ જ છે, ખાલી નામ છે. અને તમને હું કહું, મેં સભામાં પણ કીધું છે, કમિશનરે એમની સ્પીચમાં એવું લખ્યું છે કે ભાઈ નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ બસો કાર્યરત છે. નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબનું જ ખાલી મંજૂર થયું છે કામ. બાકીનું જે કામ રિવાઇઝ રજા ચિઠ્ઠી જે કાર્યપાલક ઇજનેર ફ્યુચરિસ્ટિક રાજેશ ચૌહાણ હતા ત્યારે એમણે જે લીધી છે એના નામે એમણે જે એ લોકોની જે ભાગ બટાઈ હોય એ ભાગીદારોએ ત્યાં મિલકત બનાવી દીધી. કરોડો રૂપિયાની મિલકત છે અને એ કામ કરવા માટે થઈને આ લોકોએ આખો કાંસ દબાવી દીધો. તમે મને એવું કહો કે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ આગળ આવીને તમે જુઓ, HDFC બેંક છે એનો રસ્તો નિજામપુરા કાંસ છે એની ઉપર થઈને છે.
નિજામ HDFCનો અત્યારે પણ જે રસ્તો ગેટ મૂક્યો છે લોકો એનું કામ કરવા આવે છે એ રસ્તો કઈ બાજુ છે તો નિજામપુરા કાંસ ઉપર થઈને અત્યારે કાર્યરત છે. ત્યાં મેં તોડ્યું ત્યારે આખા સમા વિસ્તારનું પાણી નીકળ્યું હતું. એ જગ્યા મને ખબર હતી કે અહીંયા તોડીએ તો પાણી નીકળે. તમે એટલું કહો કે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે એ 24 મીટરનો રોડ છે અને 6 મીટરની કાંસ છે. તો આ લોકોએ નિજામપુરા HDFC બેંકથી લઈને સૈનિક છાત્રાલયના કમ્પાઉન્ડ સુધી ફક્ત 19 મીટરની કરી દીધી. એમાં કાંસ પણ આવી ગયો અને રોડ પણ આવી ગયો. તો તમે આટલા બધા દબાણો કરો છો અને પછી નેવાના પાણી મોભે ચડાવવાના ધંધા કરો છો તો શું તમને પબ્લિકના રૂપિયા લૂંટવાનો તમને લાયસન્સ આપ્યું છે તો તમે ગમે તેમ વાપરો. અને કોઈ પણ સંજોગોમાં આ કામ ના થાય, કારણ કે આ કામ થવાથી નર્યા રૂપિયાનો વ્યય છે. હમણાં ગૌરવ પથ બની રહ્યો છે એ પણ 500 મીટર સુધી તોડવાનો છે. પંડ્યા બ્રિજથી નવાયાર્ડ સુધીનો રોડ છે એ પણ તોડવાનો છે. અને નવાયાર્ડ નાડાથી લઈને નિજામપુરા સ્મશાન સુધીનો રોડ છે એ પણ તોડવાનો છે. ને હદ ત્યાં છે કે તમે આપ સૌને હું આમંત્રણ આપું છું, આવતીકાલે નિજામપુરા સ્મશાન પાસે તમે આવજો. 2 વર્ષથી નિજામપુરા સ્મશાન પાસે 1.5 વર્ષથી ગટર ઉભરાય છે. આ ગટરનું કામ જ્યારે રોડ બનતો હતો એ પહેલાં કરવાનું હતું. અમારા વોર્ડવાળામણે એનું ધ્યાન ના દોર્યું અને રોડ બનાવી દીધો. રોડ બનાવ્યા પછી રોડ પ્રોજેક્ટ જે ગટરનું પાણી, હું સમગ્ર સભામાં પણ એની રજૂઆત કરી છે, ગટરનું પાણી 24 કલાક ત્યાં ઉભરાય છે. લોકો અંતિમ ક્રિયા માટે એમાં પગ પલાળીને જાય છે. રોડ ના તોડવાની ના પાડી છે એટલે એ લોકો ગટરનું કામ નથી કરતા. એ આખો રોડ આ કાંસ બનાવવામાં તોડવાના છે. એટલે આ તમામ બાબતે અમે રજૂઆત કરી છે અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટરો એવું વિચારે છે કે આ કામ કરવાથી સમામાં પાણી નહીં આવે. સમાનું પાણી 1% ઓછું થવાનું નથી. સમાનું પાણી ક્યારે જશે કે મંગલ પાંડે રોડ ઉપર જે EMI થઈને જતા ભૂંગળા દબાવી દીધા છે એ જતું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી સમાનું પાણી બંધ નહીં થવાનું. પહેલાં સભાની અંદર ભૂકી કાંસની રજૂઆત થઈ. અમારા તમામ સભાસદો ભૂકી કાંસની ત્યાં એટલે વોર્ડ નંબર 1ની અંદર તમે લોકો જે રોડ તોડીને કામ કરવા માંગો છો, સૌથી સિનિયર જો કોર્પોરેટર હોય તો પુષ્પાબેન છે અને આ ભાઈ બીજા અમારા બધા કોર્પોરેટર હરીશભાઈ હોય કે ઝાભાઈ હોય કે અમીબેન હોય, એ ટેકનિકલ રીતે જાણે છે બધા. એટલે એ લોકોની રજૂઆત એવી હતી કે ભાઈ ભૂકી કાંસ, અને અમારી પાસે જ્યારે કામ લઈને આવ્યા હતા એ લોકો ત્યારે 100 દિવસની અંદર ભૂકી કાંસ, અમે ભૂકી કાંસની વિશ્વામિત્રી 100 દિવસની અંદર પાણી પૂર નહીં આવે તેવી વ્યવસ્થા કરીશું, એન્ક્રોચમેન્ટ રહેશે તો તોડીશું. એ બધી વાર્તાઓ થઈ હતી. તે વખતે અમને ઓપનલી સપોર્ટ આપ્યો હતો કે વડોદરા શહેરના નગરજનોને આ પૂરમાંથી રાહત મળે અને 100 દિવસમાં કામ પૂરું થઈ જાય. એના પછી એ લોકોએ ટેન્ડર રિજેક્ટ કર્યો. ગવર્મેન્ટના માણસો આવ્યા તો એ જો રિજેક્ટ કર્યો હોય તો એમાં અમારી સંમતિ નથી, એ અમે સમજીને ચાલજો. અને ઘડીએ ઘડીએ કહે છે કે તમે સંમતિ આપી છે. અમે સંમતિ ક્યાં આપી છે? અમે જે સંમતિ આપી હતી તે 100 દિવસની અંદર વડોદરા શહેરના વિશ્વામિત્રીને પૂરમાંથી રાહત મળે એ પ્રમાણેની સંમતિ હતી. તમે તમારી નવી ડિઝાઇનો લઈ આવો. તમે વોર્ડ નંબર 1ને આ બધા રોડ બનેલા રોડો તોડવાની વાત કરો. અમારા સિનિયર સભાસદ પુષ્પાબેન હોય, અમારા ઝાભાઈ હોવે કે હરીશભાઈ હોવે કે અમીબેન હોવે, ચારે સભાસદોનો જ્યારે વિરોધ હોય, ચારે સભાસદ બોલતા હોય કે આનાથી વોર્ડ નંબર 1માં નુકસાન જશે ને પાણી ભરાશે, તો પછી એના પર રિવ્યૂ કરવું જોઈએ. એમની વાતને માનવી જોઈએ કે નહીં ભાઈ કોઈ એનો બીજો રસ્તો કાઢે. અને અમારા સભાસદોએ બીજો રસ્તો કાઢવાનું કીધું એ લોકોને અને બતાડ્યું કે આ રીતે તમે કરશો તો પાણી નહીં ભરાય. પણ મોહમ્મદ એમને છે કે ભાઈ અમે અભિમાનને અહંકાર છે એટલે અમે તો આ તો કરીશું, પણ અમે આના માટે લડાઈ લડીશું અને આ કામ ના થાય. વડોદરા શહેરના નહીં પણ વોર્ડ નંબરના નગરજનોના હિતમાં આવા કામો નહીં કરવા દઈએ. એ અમે લોકો બધા 7 જણ ભેગા થઈ અને લડાઈ લડીશું, એ અમારો વાયદો છે. કારણ કે અમારી પાસે મેજોરિટી નથી. અમારો એક સભાસદ ઊભો થાય છે તે લોકો 10 ઊભા થઈ જાય છે અમને રોકવા માટે. જો અમારી વાત જ ના સાંભળવી હોય તો અમારે વિરોધ કરવાનો આ રસ્તો છે, નીચે બેસીને કાં વોકઆઉટ કરીને, જે અમે કર્યું છે.
અને લાસ્ટ સુધી અમે એ જ કહેતા રહ્યા કે આવી રીતે કાંસ ના બનાવાય, કરોડો રૂપિયાનો રોડ ના તોડાય અને ઉપરથી પાણી ભરાય એ શંકા નહીં. એ બે જાણકાર છે અમારા પુષ્પાબેન, અને એમને કીધું કેમ નહીં. અને બીજું અમને બતાડ્યું અમને કે ટ્રાન્સપોર્ટ હબ હતું જેનો અમે વિરોધ કરેલો, અને એ વિરોધ અમારા 14 જણનો વિરોધ હતો કે ભાઈ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું છે તમારે, પણ એ ટ્રાન્સપોર્ટ હબની જગ્યાએ એમના મળતિયાઓને જગ્યા આપી અને બિલ્ડિંગો બનાવી રહ્યા છે. તો જ્યાંથી પાણી નીકળવાની જગ્યા હતી એ લોકોએ એન્ક્રોચમેન્ટ કરી છે. બીજું માનનીય મુખ્યમંત્રી એવું કીધું કે જે બી પાણીની અવરોધ આવતો હોય, પૂરના લીધે જે નુકસાન થયું હોય અને પાણીમાં જે બી અવરોધ આવતું હોય એ બધા તોડો. એ તો તોડતા નથી, કારણ કે એ બધા એમના મળતિયાના છે. અમારા પર તો કોઈ છે નહીં, તો એ તોડે નહીં, કારણ કે એમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. એના ઢાક પીછોડા કરવા માટે એ તોડવાનું નહીં, પણ જુદા જુદા જે 1 નંબર છે એને પાણી ભરાય એ પ્રમાણેનું કાવતરું કરીને ઘડીને આવ્યા તે ત્યારે અમારા લોકોનો વિરોધ છે.